નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમારું ડિગ્રી પૂરું થઈ ગયા પછી ફાઇનલ માર્કશીટ કઈ રીતે મેળવશો એની સંપૂર્ણ માહિતી. ઓકે, તમારી જે ફાઇનલ ડિગ્રી છે, જેમ કે માનો કે BA હોય, ઓકે, આપણે BAના રિલેટેડ વાત કરીએ. જો BA હોય તમારું પૂરું થઈ ગયું, હવે તમને પ્રશ્ન આવશે, ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ બી આવે છે કે સર મારું BA તો પૂરું થઈ ગયું છે, ઓકે, બટ મારે હવે ફાઇનલ માર્કશીટ કઈ રીતે મળવાની. ઓકે, તો મેં ઓલરેડી યુનિવર્સિટીના આના વિશેનો મેલ કર્યો હતો. ઓકે, એમનો શું રિપ્લાય આવ્યો છે આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ. ઓકે, તો તમને આખી ક્લેરિટી આવી જાય કે તમને ફાઇનલ માર્કશીટ કઈ રીતે મળવાની રહેશે. ઓકે, એના પછી ફાઇનલ તમારું માર્કશીટ તો મળી જાય, પછી ડિગ્રી સર્ટિફિકેટનું શું, એ ડિગ્રી સર્ટિફિકેટ કઈ રીતે મળશે, ઓકે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એ ઓલરેડી મેલ યુનિવર્સિટીને કરેલો છે, એમને રિપ્લાય આવી જાય એટલે ડિગ્રી સર્ટિફિકેટ વિશે પણ આપણે વાત કરી લઈશું. ઓકે, આજના વિડીયોમાં આપણે પહેલાં વાત કરીએ ફાઇનલ માર્કશીટ કઈ રીતે મળશે. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે BOUની અંદર કેવું છે કે 3 વર્ષ તમે BA કરો છો. ઓકે, આપણે BAના રિસ્પેક્ટિવ વાત કરીશું. 3 વર્ષ તમે BA કરો છો, ઓકે, તો એની એક જ માર્કશીટ તમને મળે છે, જેવી તમારું 3 વર્ષ પૂરો થઈ ગયા પછી. ઓકે, દર વર્ષે તમને માર્કશીટ મળતી નથી, એક જ માર્કશીટ મળશે, એ જે ફાઇનલ માર્કશીટ હશે. ઓકે, દર વર્ષે કેવું થાય છે કે તમારું ઓનલાઈન રિઝલ્ટ આવે છે. ઓકે, એના બેઝ ઉપર એ ફાઇનલ માર્કશીટ એક જ મળે છે. ઓકે, તો આ વાત આપણને ક્લિયર હશે. હવે આ જે વસ્તુઓ છે, મેં એક મેલ કર્યો હતો યુનિવર્સિટીને, એના ઉપર તમને લઈ જાઉં છું, તેથી બતાડી દઉં છું કે આ પ્રોસિજર છે. ઓકે, આ રીતે તમે તમારી જે ડિગ્રી પૂરી થઈ ગયા પછી તમે ફાઇનલ માર્કશીટ મેળવી શકશો છો. ઓકે, તો ચાલો. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, મેં જે મેલ કર્યો છે એના ઉપર એમણે રિપ્લાય કર્યો હતો યુનિવર્સિટીએ. મેં એવું લખેલું કે આપણે ફાઇનલ માર્કશીટ કઈ રીતે મેળવી શકાય છે. ઓકે, તો એમને લખેલું છે એક્ઝામ ક્વેરી, જે મેલ આઈડી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું, ત્યાંથી આ મેલ આવ્યો હતો કે તમારી લેખિત પરીક્ષા અને સ્વાધ્યાય કાર્ય બધું જ ઓકે હશે તો તમારી માર્કશીટ 2024ની બલ્ક પ્રોસેસમાં પડી જશે અને તમારા પ્રવેશના સરનામે પોસ્ટ થઈ જશે, જે આપની જાણ સારું. ઓકે, જેમ કે મેં BA પાસ કરી લીધું છે. ઓકે, મેં BA ઓગસ્ટ 2023માં જે એક્ઝામ થયેલી એની અંદર મારું BA પૂરું થઈ ગયું છે, તો મેં મારા માટે આ મેલ એમને લખેલો કે ભાઈ મારી જે માર્કશીટ છે, ઓકે, એ કઈ રીતની આવશે, એટલે મારે કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે. તેમનો જે રિપ્લાય આવ્યો છે કે એમને શું લખ્યું છે, જો તમે લેખિત પરીક્ષા જે યુનિવર્સિટી દર વર્ષે લે છે, ઓકે, જો લેખિત પરીક્ષામાં તમારે બધા સબ્જેક્ટ તમે પાસ કરેલા હશે અને જે સ્વાધ્યાય કાર્ય હોય, અસાઇનમેન્ટ જે હોય, એ સમયસર તમે જમા કરાવેલા હશે, તમારા માર્ક્સ અપડેટ થઈ ગયા હશે, તમારે જે ઓનલાઈન તમે જોઈ શકો છો તમારા માર્ક્સ બી, જો એ તમે સમયસર અસાઇનમેન્ટ જમા કરાવ્યું છે અને સમયસર તમે એક્ઝામ આપી છે, બરાબર, બધું તમારું ક્લિયર છે, તો એના માટે કોઈ પ્રોસેસની જરૂર નથી. ઓકે, એ ઓટોમેટિકલી તમારી જે માર્કશીટની બલ્ક પ્રોસેસ છે, ઓકે, એની અંદર તમારું માર્કશીટ પ્રોસેસમાં આવી જશે અને તમારા ઘરે એ તમારું જે પોસ્ટ, તમારું જે સરનામું તમે આપેલું હશે, એ સરનામું ઉપર તમારા ઘરે એ પોસ્ટ દ્વારા એ માર્કશીટ આવી જશે. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ અહીંયા તમને ક્લિયર થઈ ગઈ હશે કે આપણને કોઈ અલગથી એડિશનલ પ્રોસેસ કરવાની જરૂર નથી. ઓકે, માર્કશીટ મેળવવા માટે. આ વાત થઈ માર્કશીટ માટેની. ડિગ્રી સર્ટિફિકેટની વાત બી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, જેટલો જલ્દી બને એટલો આપણે ડિગ્રી સર્ટિફિકેટ વિશેનો પણ વિડીયો લાવીશું. ઓકે, પણ આ વિડીયોમાં એ વસ્તુ ક્લિયર છે કે જ્યારે આપણે ફાઇનલ માર્કશીટ મેળવવી હોય, ઓકે, તો એના માટે કોઈ અલગથી પ્રોસેસ આપણે કરવાની જરૂર હોતી નથી. ઓકે, જો તમારે બધું અસાઇનમેન્ટ બી તમારા ઓકે હોય, બધા માર્ક્સ અપડેટેડ હોય, તમે સમયસર જમા કરાવેલા હોય, પ્લસ તમારી જે પરીક્ષાઓ થાય છે, યુનિવર્સિટી જે લે છે જે પરીક્ષાઓ, એ સમયસર આપેલી હોય અને બધા સબ્જેક્ટમાં તમે પાસ હો, અસાઇનમેન્ટ બી ક્લિયર છે, સ્વાધ્યાય કાર્ય બી ક્લિયર છે, તો તમારી જે માર્કશીટ છે ઓટોમેટિકલી પ્રોસેસ થઈ જશે. ઓકે, અને તમારા જે તમે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ઉપર એ કુરિયર થ્રુ આવી જશે, કુરિયર કે પોસ્ટ થ્રુ આવી જશે. ઓકે, તો આ હતી આપણી માર્કશીટ વિશેની વાત. મિત્રો, આ તમારા જેટલા મિત્રો હોય, જે લોકો, ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવેલી મારી પાસે કે માર્કશીટ કઈ રીતે મેળવવાની. ઓકે, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, તો માર્કશીટ વિશેનું આજે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, તમારા જેટલા મિત્રો હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે માર્કશીટ આપણને કઈ રીતે મળે છે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.